એક વખતની વાત છે, વૃંદાવનના ઘણા લીલા ઘાસવાળા મેદાનો અને વહેતી યમુના નદીની વચ્ચે એક નાનકડો બાળક રમતો હતો. તેનું નામ હતું કૃષ્ણ. તેમના માતાપિતા યશોદા અને નંદ તેમને ખૂબ જ પ્રેમ કરતા હતા. કૃષ્ણ તો વૃંદાવનના બધા બાળકોનો મિત્ર હતો. તેઓ સાથે મળીને ગાયો ચરાવતા, રમતા અને યમુના કિનારે આનંદ કરતા. પરંતુ એક દિવસ વૃંદાવનમાં અજીબ વાત બની. યમુના નદીનું પાણી કાળું અને વિષાળું થઈ ગયું. માછલીઓ મરી ગઈ, પક્ષીઓ પીવા આવીને તડપીને મરી જતા અને ગાયો પાણી પીને બીમાર પડી જતી. ગામના લોકો ડરી ગયા. આ તો કોઈ મોટી મુસીબત છે, તેઓ વિચારતા. કૃષ્ણના મિત્રો, જેને ગોપાળ કહેવાતા, તેઓએ કૃષ્ણને કહ્યું, કાન્હા, યમુના તો વિષથી ભરેલી છે. આપણે ત્યાં જઈને રમી શકીએ નહીં. પરંતુ કૃષ્ણના મનમાં કુતૂહલ જાગ્યું. તેમણે વિચાર્યું, આ વિષ ક્યાંથી આવ્યું? હું તો જરૂર જાણીશ. એક દિવસ જ્યારે તેઓ ગાયો ચરાવી રહ્યા હતા, ત્યારે તેમની ગાયો યમુના તરફ જવા લાગી. અચાનક એક ગાય પાણીમાં પડી અને તડપવા લાગી. કૃષ્ણના મિત્રો ચીસ પાડી, કાન્હા, તારી ગાય મરી જશે. કૃષ્ણ તરત જ દોડીને પાણીમાં કૂદી પડ્યા અને ગાયને બચાવી લીધી. પરંતુ ત્યારે જ તેઓને ખબર પડી કે નદીમાં કોઈ વિશાળ પ્રાણી છે, કાળિયા નાગ. કાળિયા એક વિશાળ સર્પ હતો, જેની ઘણી મુખ અને વિષથી ભરેલા ફણ હતા. તે ગરુડજીથી ડરીને યમુનામાં આવીને હુપાયો હતો. તેનું વિષ નદીને દૂષિત કરી રહ્યું હતું. જ્યારે કૃષ્ણ પાણીમાં કૂદ્યા, ત્યારે કાળિયાએ તેમને જોઈને ક્રોધથી ફૂંફાડા માર્યા. તેના ફણ ફેલાયા અને વિષની વર્ષા થવા લાગી. કિનારે ઊભા કૃષ્ણના મિત્રો અને ગામલોકો ડરીને ચીસ પાડવા લાગ્યા, કાન્હા, બહાર આ, તું મરી જઈશ. પરંતુ કૃષ્ણ તો હસતા હસતા કહ્યું, ડરશો નહીં, હું તો આ નાગને પાઠ ભણાવીશ. અને ત્યારે જ શરૂ થયો એક અદ્ભુત યુદ્ધ. કાળિયા તેના વિશાળ શરીરથી કૃષ્ણને વીંટળાવવા લાગ્યો. તેના ફણ કૃષ્ણ તરફ વળ્યા અને વિષના તીર વરસાવ્યા. પરંતુ કૃષ્ણ, જે ભગવાન વિષ્ણુના અવતાર હતા, તેઓ તો નાના બાળકની જેમ કૂદીને કાળિયાના ફણ પર ચડી ગયા. તેઓએ તેમની વાંસળી બાજુમાં મૂકી અને નૃત્ય કરવા લાગ્યા. હા, નૃત્ય. કૃષ્ણના પગ કાળિયાના ફણ પર પડતા હતા અને તેનું વિષ નીકળીને નદીમાં વહી જતું